વીર સંવત 2492 માગસર સુદ 6 સોમવાર તારીખ 29/11/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયસા કળશટીકામાં સર્વવિશુદ્ધ નારદિકાના કળશ 239 અને કળશ 240 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 234. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સર્વવિશ્વ જ્ઞાન અધિકાર 47 કળ ચાલે 239 છે. જો વહ મોક્ષ માર્ગ ક્યાં હૈ ત્યાંથી શરૂ કરે. જુઓ એનું કહ્યું ને કે મોક્ષ માર્ગ મુમુક્ષુએ શુદ્ધ સ્વરૂપનો અનુભવ સકલ કર્મના નાશનું કારણ જાણીને નિરંતર સેવવો. એમાં આવ્યું એ મોક્ષ માર્ગ છે શું? મોક્ષ માર્ગ કેવો કોને? એમ પ્રશ્ન ઉઠ્યો. આત્મનો તત્વ જેવો મોક્ષનો માર્ગ એ આત્માનું સ્વરૂપ છે. શુદ્ધ જીવ કા સ્વરૂપ है. સમજાણું આમાં? મોક્ષનો માર્ગ એ આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ એની અંતરમાં નિર્વિકલ્પ સમ્યક દર્શન શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ જીવનું શુદ્ધ સ્વરૂપ એ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? कैसा है आत्म तत्व કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રય આત્મા. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र तीनों स्वरूप की एक सत्ता है आत्मा. जो आ मोक्ष मार्ग आत्मा विकल्प છે કે આત્મા નથી એમ સિદ્ધ કરવું છે. અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગ જેને કહીએ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચ મહાવ્રત આદિના ભાવ શુભ અને શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન એ પરાલંબી વસ્તુ છે. એ આત્માનું તત્વ નથી એમ સિદ્ધ કરવું ચાહે. એ પરમાત્મ પ્રકાશમાં આપણે આવી જ નહીં. સમજાણું કાંઈ? આત્મતત્વ નહીં. આત્માનો સ્વભાવ ભાવ પર્યાય. પર્યાયની વાત ચાલે છે અત્યારે. આ પર્યાયની વાત છે, આત્મદ્રવ્યની વાત નથી. દ્રવ્ય તો શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જ્ઞાય છે. એ તો વસ્તુ, એની આ વાત નથી. અહીં તો મોક્ષનો માર્ગ શું છે કે શુદ્ધ જે આત્મા જ્ઞાન ચૈતન દ્રવ્ય વસ્તુ એની શુદ્ધ નિર્મળ પર્યાય વિતરાગી પર્યાય એ આત્મ તત્વ, એ આત્માનું સ્વરૂપ, એ આત્માની નિર્મળ પર્યાય તે જ મોક્ષનો માર્ગ છે. છે એમાં જવું એવો વિકલ્પ વ્યવહાર મોક્ષ માર્ગ નથી. એમાં કહ્યું નથી લખ્યું. એ જવાનું પ્રિયા આ છે નોર્થ નો આવ્યો કે બીજું નથી? એમાં આવ્યું કે નહીં? એમાં આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ કંદ સ્વરૂપ છે. વસ્તુ જ્ઞાન દર્શન આનંદનો પિંડ આત્મા વસ્તુ. એ વસ્તુની સન્મુખના શુદ્ધ સમ્યક દર્શન નિર્વિકલ્પ શ્રદ્ધા વિતરાગી પર્યાય નિર્વિકલ્પ આત્માનું સ્વસંવેદન જ્ઞાન અને આત્મામાં સ્વરૂપની આચરણ રૂપ સ્થિરતા વિતરાગી પર્યાય
એ ત્રણથી આત્મતત્વ છે, અને એ આત્મતત્વ એટલે સ્વરૂપ તે જ મોક્ષનો માર્ગ છે. કોઈમાં આવ્યું કે નહીં સંસ્કૃત પ્રમાણે? છોટે ભાઈ ભૈયા संस्कृत भणेला है कि नहीं भाई? उसमें है देखो, वो मोक्ष मार्ग क्या है एम से शब्द, पहलो शब्द પહેલો તો કહી દઉં મોક્ષણામ સેવ્યો મોક્ષ મારવો એક એ સદા. હવે પહેલી લીટી નોટ થાય, બીજી પહેલી કહી દીધી. ત્યારે કીધું કે દર્શન જ્ઞાન ચારિત્ર તય આત્મા તત્વનો આત્મનો ભગવાન આત્મા શુદ્ધ અખંડાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ વસ્તુ, એની નિર્વિકલ્પ શુદ્ધ વિતરાગી સમ્યક દર્શનની પર્યાય, શુદ્ધ વિતરાગી સમ્યક ચૈતન્યનું સ્વસંવેદન જ્ઞાન અને શુદ્ધ રાગ રહિત સ્વરૂપનું આચરણરૂપ ચારિત્ર, એ ત્રણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રય આત્મા, એ તીન સ્વરૂપ કી એક સત્તા, ત્રણનું એક રૂપ એવો જે આત્મા એટલે એ આત્માનું જે તત્વ, એવું જે શુદ્ધ સ્વરૂપની પર્યાય, એ जिसका ऐसा है એ મોક્ષનો માર્ગ છે. ઉજમભાઈ છે આમાં આવ્યું હું આ કીધું મોક્ષ માર્ગ ક્યાં હે એમાં ને એમાં પ્રશ્ન ઉઠાવ્યો કે આત્મનો તત્વ ભગવાન આત્મા શુદ્ધ અખંડ આનંદ કંદ વસ્તુ, એની સન્મુખની શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર એટલે વિતરાગ પ્રણતિ, એ ત્રણેય શુદ્ધ, એ શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા ત્રણ સ્વરૂપ, એ આત્માનું સ્વરૂપ, તે આત્માનું તત્વ, તે મોક્ષનો માર્ગ છે. સમજાય છે કાંઈ? કોઈ બીજો શરીર બરીની ક્રિયા કે અંદર દયાદાનના વિકલ્પ શુભ રાગ એ મોક્ષનો માર્ગ નથી. है कि नहीं? हाँ है तो दूसरा नियम में आ गया कि नहीं? स्पष्ट ज આવી ગયું. વાત આ જ માર્ગ છે. પછી પ્રશ્ન ક્યાં આયા? સમજાણું કાંઈ? મોક્ષ સ્વરૂપ એવો આત્મા, વસ્તુ તે મોક્ષ સ્વરૂપ જ છે. વસ્તુ એની નિર્મળ પર્યાય તે વર્તમાન પૂર્ણ વ્યક્ત મોક્ષ માર્ગનો કારણ, મોક્ષનું કારણ છે. શું કીધું? સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ, જ્ઞાન પુંજ પ્રભુ ચૈતન સૂર્ય, એકલો આત્મા આનંદ કંદ એ વસ્તુ શુદ્ધ, એ શુદ્ધનો પર્યાયમાં અવસ્થામાં મોક્ષ થવો, એનું મોક્ષ કારણ કોણ? પર્યાયની વાત હાલે છે ને, કે જે પર્યાય અવસ્થા શુદ્ધ આત્માને અવલંબીને નિર્વિકારી પરના આશ્રય વિનાની શુદ્ધ સમ્યક નિશ્ચય સમ્યક દર્શન, શુદ્ધ નિર્વિકલ્પ શ્રદ્ધા, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપમાં રમણતા, એ મુક્ત સ્વરૂપ દ્રવ, એની આ નિર્મળ શુદ્ધ વિતરાગી પર્યાય એ પૂર્ણ વ્યક્ત મોક્ષનું કારણ છે. સમજાણું આમાં? ભાઈ આકરું મારું આમ કંટ્રોલ વગેરે પણ એ તો એના ઘરની વાત છે. સમજણજી, આ મોટું મહાપ્રભુ છે ચૈતન્ય, તો અનંત ગુણનો સાગર, એવા ગુણના સાગરનું શુદ્ધ રૂપે પરિણમન થવું, વિતરાગ પર્યાય રૂપે થવું,
નિર્દોષ દશા રૂપે શ્રદ્ધા જ્ઞાન શાંતિનું છું એને અહીંયા આત્મ તત્વ કહેવામાં આવે છે. પેલું દ્રવ્ય નહીં, એનો શુદ્ધ પર્યાયથી આત્મભાવ કહેવામાં આવે. તત્વ એટલે એનો ભાવ. ભાવ એ ભાવથી પૂર્ણ મોક્ષ દશા જે પ્રગટ થાય એનું એ કારણ છે. ગોપદાસ નહીં છે એમાં, જો એમાં છે. આમાં પછી બે મોક્ષ માર્ગ છે ને ચોથે બીજો માર્ગ છે ને આઠમે બીજો છે ને એમ નથી. તેથી તો ભાઈ ખુલાસો કર્યો છે ને સ્ટુડન્ટને. એક નિશ્ચય મોક્ષ માર્ગ છે ને એક વ્યવહાર, એમ શબ્દ વાપર્યા છે બોલામાં. એક નિશ્ચય મોક્ષ માર્ગ છે ને એક વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ વાપર્યો છે. એક કેમ વાપર્યો કે એક મોક્ષ માર્ગ બીજો ને એક મોક્ષ નીચે મોક્ષ બીજો, એમ બે નથી છે ને મારી. એક ઓર શબ્દ વાપર્યો, કારણથી વાપર્યો. આ બધા મારા ગોટા વાળ છે. એમ નથી સમજાણું. માટે નિરૂપણની અપેક્ષા બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવાનું છે ને. પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ તથા એક મોક્ષ માર્ગ, એમ બે મોક્ષ માર્ગ માનવા મિથ્યા છે. એ આમાં નિરૂપણમાં એવું છે ને ક્યાંક આપણે 13માં નિરૂપણ આવ્યું છે. આમાં સમયસારમાં જાય, આમાં જાય સ્ત્રોત, આમાં ટીકામાં સમજાણું કાંઈ. નિરૂપણ શબ્દ વાપર્યો છે ને. આ 12મી દશાનું આ ઉદ્યોગકાર સાર 412 એનું આખું સાર શુદ્ધ મોહ મોક્ષ પર ઠાવી આવે છે ને એ એની આ વાત છે. અહીં તો કે છે કે વસ્તુ જે આખી શુદ્ધ સ્વરૂપ એના શુદ્ધનું પરિણમન, શુદ્ધનો પર્યાય, શુદ્ધ દ્રવ્યનો શુદ્ધ પરિણમન કે જે આત્મ તત્વ એને કહેવામાં આવે છે. કે જે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય એટલે સ્વતત્વનો સ્વાશ્રય થયેલો સત નિશ્ચય સમ્યક દર્શન પર્યાય, એને સ્વતત્વને આશ્રય થયેલું સંવેદન નિશ્ચય સત સમ્યક જ્ઞાન, અને એમાં સ્વરૂપમાં રમણતા લીનતા એ આત્મ તત્વ, આત્મ ભાવ, આત્મ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપનું પરિણમન એને આત્મ સ્વરૂપ કહેવામાં આવે. સમજાણું કાંઈ. એનું તો કીધું કે એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ સકળ કર્મનો વિનાશ કારણ છે. તારે શુદ્ધ સ્વરૂપ એટલે શું? એ મોક્ષ માર્ગ શું? કે શુદ્ધ સ્વરૂપ આત્મ શુદ્ધ જીવકા સ્વરૂપ હૈ એમ કહ્યું ને. બોલા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે કીધું શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ જીવકા સ્વરૂપ હૈ. કોણ? આત્મનો તત્વમ, શુદ્ધ જીવનું સ્વરૂપ છે. વિકલ્પ ઉઠે છે જે રાગ એ શુદ્ધ જીવનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ. शुद्ध स्वरूप है. कैसा है आत्म तत्व? दर्शन ज्ञान चारित्र त्रय आत्मा सम्यक दर्शन, जो आ निश्चय सम्यक दर्शन, व्यवहार सम्यक दर्शन છે જ નહીં, તો વિકલ્પ રાગ છે. નિશ્ચય સમ્યક જ્ઞાન એ શેની વ્યાખ્યા આલે છે? શુદ્ધ જીવના સ્વરૂપની. અને सम्यक ચારિત્ર इन 3 स्वरूप की त्रय आत्मा एक सत्ता है. जो त्रय आत्मा એટલે ત્રય સ્વરૂપ એમને ત્રય આત્મા છે ને, ત્રય આત્મા ત્રય સ્વરૂપ, એનું ત્રયનું એક સ્વરૂપ. સમજાણું કાંઈ? ત્રણનું એક રૂપ. શુદ્ધ ચૈતન દ્રવ્ય પરમાત્મા પોતે સ્વરૂપ, એની નિર્વિકલ્પ શ્રદ્ધા, વિતરાગી શ્રદ્ધા, સમ્યક દર્શન. એટલે વસ્તુની શ્રદ્ધા
વસ્તુનું સમ્યક જ્ઞાન વિતરાગી સ્વસંવેદન જ્ઞાન, અને વસ્તુમાં રમણતા એ વિતરાગી ચારિત્ર. એ ત્રય સ્વરૂપ એ આત્મતત્વ, એ મોક્ષનો મહારાજ છે. આમાં ક્યાંય બીજો અવકાશ નથી, આમાં ક્યાંય બીજું રહેવાનું નથી. આ મોક્ષ માર્ગ, આ શુદ્ધ પર્યાય છે. એમાં વિકલ્પ જે આવે ખરો, છ કાય શું છ દ્રવ પંચાસી કાય સત્તત્વ નવ સમય, એનો વિકલ્પ આવે. એનું શુદ્ધ સ્વરૂપ નથી, અને શુદ્ધ સ્વરૂપ નથી માહિતીથી મોક્ષ મહારાજ નથી. ફક્ત આરોપથી નિરૂપણના કથનમાં નિમિત્તની એવી વ્યવહારે અનુકૂળતા દેખીને આરોપથી કથન કર્યું છે, વસ્તુ એ નથી. સમજાય છે કાંઈ? કે ચોથે પાંચમે છઠ્ઠે વ્યવહાર દર્શન ને જ્ઞાન ને ચારિત્ર, કારણ કે તત્વાર શ્રદ્ધાની સમ્યક દર્શન એ વ્યવહાર છે, અને વ્યવહાર દર્શન છે ત્યાં ચારિત્ર વ્યવહાર નીચે કેમ હોય? પછી વ્યવહાર ચારિત્ર. જે અશુદ્ધ તત્વ છે, જે આત્માનું સ્વરૂપ નથી, એને મોક્ષ માર્ગ ઠરાવો છે. એને આત્માની મહિમા જ આવતી નથી. સમજાણું કાંઈ? રાગની મહિમા આવે. ચલો રાગ 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 પણ છતાં એને પેલો વિશ્વાસ આવો ભગવાન મહાન પ્રભુ, એ પોતે પરણમીને આમ ધરે. વસ્તુ 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 શુદ્ધપણે પરાશ્રયનો વિકલ્પ તો પરમાં ગયો, એ તો પરમાં. સમજાણું કાંઈ? પૂર્ણાનંદ પ્રભુ આત્મા, એનું પરિણમન, શુદ્ધનું પરિણમવું, શુદ્ધનું શુદ્ધ રૂપે પર્યાયમાં થવું, એ આત્મતત્વ અથવા ત્રય એક રૂપ, દર્શન જ્ઞાન ચારિત્રનું એક રૂપ, એક સત્તા, એ આત્મા जिसका સર્વસ્વ है, જેનું સર્વસ્વ ત્રણ સ્વરૂપિત સર્વસ્વ છે. જેને પાછું લખ્યું છે આત્મા એટલે સર્વસ્વ, એટલે વસ્તુ સ્વરૂપ. એ જેનું સર્વ ત્રણનું એક જ સર્વસ્વ છે, બીજો વિકલ્પ વિકલ્પ ને નિમિત્ત ફિમિત એમાં છે નહીં. સમજાણું આમાં? એને પણ કોઈ દી આત્માની શું ચીજ છે, કેમ આત્મા કોને કેવો, કોઈ દી એને વિચાર્યું, મનન કર્યું નથી. અને બહારથી આ થોથા કર્યા ને આ કર્યા ને આ કર્યા. ભક્તિ, દયા, દાન, વ્રત, આ કરો એ મુક્તિનો માર્ગ. હવે એ તો રાગ છે, શુભ રાગ છે, પુણ્ય બાંધે મિથ્યા સહિત. ભાવ મળે ધૂળનો, આ શેઠિયાનો, દેવનો. જન્મરનો અંત આવે નહીં. સમજાણો? બહુ સરસ શ્લોક છે, જુઓ ને. ઓહો, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રય સર્વસ્વ એક રૂપ, તત્વનમ આત્મનમ તત્વ એક એવ સદા સેવ્યો મોક્ષ માર્ગો મુમુક્ષુણામ. એક એક જ આ છે ભાઈ, ભગવાન આત્મા મહાન ચૈતનનો મોટો પ્રભુ પડ્યો છે. ચૈતન પ્રભુ છે, એની સામર્થ્ય શક્તિમાં ઈશ્વરતા, ચૈતન્ય ઈશ્વરતા છે. એમાં રાગ ને પુણ્યમાં એમાં ઈશ્વરતા નથી. એવા ભગવાન આત્મામાં અંતર્મુખ થઈને શુદ્ધનું પરિણમનની પર્યાય એ જ એક નિશ્ચય, એ એક સત્ય ને એ એક જ મોક્ષનો માર્ગ. એ હુડતાળી થઈ, હુડતાળી થઈ ને. હવે 48. एको मोक्ष पथो एव नियतो द्रग्नप्ति वृत्तात्मक कहो तत्रेव स्थितम् एति यस्तम अनिशम ध्यायेत तम चेतति. ઓલા શ્લોકની ઉપર હતું, આ શ્લોક પછી છે ઓલા 412. તસ્મિન્ એવ નિરંતરમ વિહરતિ દ્રવ્યાંતરમ અસ્પર્શન સો અવશ્યમ સમયસ્ય સારમ અચિરાત નિત્યોદયમ વિદંતી. એ છે ને 412 છે ને, એનો ઉપરનું હતું. જો
અને આ પછીનો છે, આ પાઠ જ છે ને બધો, આ 412 પાઠ છે બધો. મોક પહે અપાણ છવી છે ને, એના ઉપરનો ઉપોદઘાત હતો પેલું કીધું. આ છે તે એના પછીનું છે. એ શબ્દ એમાં લીધા, મોક પહે અપાણ છવી તંગ જાય તંગ છે તથે વીર નિચંગમાં વીર સહન દબે છે, એનો જે થોડું પણ સત્ય શું છે એને અંતરમાં દ્રષ્ટિમાં અનુભવમાં લેવું જોઈએ. થોડું ભલે, લાંબુ મોટું કાંઈ નહીં, સમજાણું કાંઈ. થોડું એટલે આ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે એને દ્રષ્ટિમાં લેવું એ થોડું. બીજા ભેદો ન આવડે, બીજાની ખબર ન હોય, શાસ્ત્રની કોઈ ખબર ન હોય, લ્યો સમજાણું કાંઈ એમ કે. स नित्योदयम समयसारम अचिरात अवश्यम विदंती. ऐसा है जो सम्यक दृष्टि जीव, देखो ऐसा है जो यह स किधर न स ते कौन के आत्मा शुद्ध चिदानंद प्रभु એની જ્યાં અંતરમાં દ્રષ્ટિ થઈ છે, શુદ્ધ આનંદ કંદ છું એવી અનુભવમાં સમ્યક દર્શન થયું છે. સમજાણો? ઓહો, કીધું ને થોડા નાની ઉંમરની વાત નથી કરી. અમારે ત્યાં બ્રાહ્મણ રહેતા હતા નાની ઉંમરમાં, હંમેશા બોલતા હતા. 10 વર્ષની ઉંમર ખબર છે, બહુ નાની ઉંમરમાં મુંબલીના બ્રાહ્મણ હતા. હા, એ નાય પછી આટલું બોલતા, અનુભવીને એટલું રે આનંદ મારે રે, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કેવું રે. આમ કેતા. આ તો 5 વર્ષ 60 વર્ષ પહેલાની વાત છે. ઉજમ્બા હોલ છે ને ભાઈ, એ ત્યાં રહેતા. આ જન્મસ્થાન થી ત્યાં રહેતા, ઉજમ્બા હોલમાં રહેતા. અમે અહીં રહેતા આ બાજુ જન્મસ્થાન. પણ અમારે બા ના મોસા હતું ભૂંબલી, ને ભૂંબલી ના તો મૂળજી ભટ્ટ ઉતારામાં નોકરી હતી. એના બૈરા બહાર રહેતા, અહીં કોગડી આવે, પણ આ પોતે રહેતા કાંઈ નોકરી. પણ હંમેશા નાય રામ બોલે, એ ખાવ છે પેલી ખાવ ત્યાં કામ કરે. અનુભવીને એટલું રે આ સમજે નહીં કાંઈ હોય તો વાત શબ્દ નહીં તો અત્યારે લાગે. પણ આટલું બોલતા ત્યારે ખ્યાલ ખરો મારો, આ કઈક બોલે છે કીધું, હું બોલે છે. સમજાણો? અનુભવીને એટલું રે આનંદ મારે હું રે, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કેવું રે. એમ બોલે. એનું ઊનની હોય ને કામળી પહેરવાની, એ પહેરે ને બોલતા છે આટલા પછી ઓરડામાં ગઈ જાય. ઉમરાળામાં આ ઓજંબા હોલ છે ને એ ત્યાં રહેતા, અમે આ બધું રહેતા. અમારે એ બધું સમજાણો કે છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવ નિત્ય उदयरूप समय सार देखो सकल कर्मना विनाश कर प्रकट हुआ है, सकल कर्म का प्रकट हुआ जो शुद्ध चैतन्य मात्र उसको अति थोड़े काल में सर्वथा आस्वादता है. શું કહે છે? ધર્મી જીવ આત્મા ભગવાન પૂર્ણાનંદ ઉપર જ્યાં અનુભવની દ્રષ્ટિ પડી છે, ભગવાન આત્મા આ પુણ્ય ને પાપના વિકારનો જે અનુભવ છે અનાદિનો, એ દુઃખદાયક અનુભવ નહીં, સંસારના પરિભ્રમણનું કારણ છે. સમજાણું કાંઈ? બીજો તો અનુભવ એ કરતો નથી કાંઈ, દેહવાની હાડકા લાકડા લાડવાનો, કાં રાગ ને દ્વેષ નો કરે, કાં વિતરાગી અનુભવ કરે, બસ બે સિવાય એ કાંઈ બીજું કરી શકતો નથી. અહીં કહે છે તે સમ્યક દ્રષ્ટિ જીવ नित्य उदय रूप सकल कर्मना विनाश कर प्रकट हुआ है, शुद्ध चैतन्य मात्र उसको अति थोड़े काल में, अति अचिरात अल्प काल में जरूर आस्वादता है, जरूर पूर्ण पद ने पामशे. કોણ? એ પછી કે છે આ તો સમ્યક દ્રષ્ટિ જીવ અવશ્યમ સર્વથા જોયું, અતિ થોડે કાળમાં અલ્પ કાળમાં તેને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાની, નિર્વાણ પદની પ્રાપ્તિ થવાની. અને તે અવશ્યમ વિદંતી, વિદંતીની વ્યાખ્યા પાછી આત્માની પૂર્ણ આનંદ દશારૂપી મુક્તિ, પૂર્ણ આનંદની દશા પૂર્ણ વિદમ આત્મા છે
એની દશામાં પૂર્ણ અતિન્દ્રિય આનંદનું પ્રગટ થઈ જવું એના મુક્તિ. મુક્તિ કોઈ બીજી ચીજ આનંદ મૂર્તિ ભગવાન એની પર્યાય અવસ્થામાં પૂર્ણાનંદ પૂર્ણ કેવળ જ્ઞાન આનંદની દશા એને સર્વવિદંતી કહે છે. જોયું? સર્વવિદંતી એટલે સર્વથા આસ્વાદ છે. પૂર્ણ આનંદને અનુભવશે અલ્પકાળમાં. કોણ? સમ્યક દ્રષ્ટિ. શું કરીને એ હવે કહેશે. સમજાણું કાંઈ? भावार्थ के निर्वाण पद को प्राप्त होता है. मोक्ष ने पामशी अल्पकालમાં. કોણ? સમ્યક દ્રષ્ટિ. કેવો? એમ કે છે. અરે અવશ્ય વિનંતી ક્યાંક છતો જો અવશ્ય વિનંતી જરૂર જાણશે એમ જોઈએ નહીં તો જરૂર જાણશે. અચેરા તો ઠીક હવે. કારણ કે અવશ્યમ એટલે સર્વથા, વિદંતી એટલે આસ્વાદ છે. ભાષા જો, ભાષા તો એનો અર્થ અવશ્યમ ના અવશ્યમ એટલે સર્વથા. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ એની મુક્ત દશા સમ્યક દ્રષ્ટિને થશે. કેવી? કે સર્વથા પૂર્ણ આનંદનો અનુભવ. સર્વથા થોડો આનંદ ને થોડો દુઃખ એમ નહીં હોય. અનિકાંત નહીં હોય. અનિકાંત મુક્ત પરમાત્મા દશા આત્માની થાય ત્યારે થોડો આનંદ અતિન્દ્રિય આત્માનો, થોડું દુઃખ. એમ એકલો ભગવાન અતિન્દ્રિય આનંદનો કંદ જ્યાં પરણમીને દશા પૂર્ણ આનંદની પ્રગટ કરી એને તો સર્વથા એકલો આનંદ છે. એકલો પૂર્ણ આનંદનો અનુભવ એનું નામ સિદ્ધ પદ, મુક્ત પદ કહેવામાં આવે છે. એને મુક્તિ કહે છે. મુક્તિ કોઈ બહારની ચીજ નથી. સમજાણું કાંઈ? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. ભાષા એમ દીધી. એનો અર્થ કે સર્વથા આનંદનો અનુભવ એ શુદ્ધતા, એ નિજ શુદ્ધતા. कैसा है यह तत्र ये स्थिति थी. ये सम्यक दृष्टि जीव शुद्ध चैतन्य मात्र वस्तु में एकाग्र होकर फिरता करता है. कौन? કે જે સમ્યક દ્રષ્ટિ એને પૂર્ણ જરૂર સર્વથા આનંદનો પૂર્ણ મુક્ત દિશા થશે. કોને? કે જે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય ધાતુ, શુદ્ધ ચૈતન્ય પ્રભુ એમાં એ વસ્તુમાં એવ એટલે નિશ્ચય એને ઠેકાણે એકાગ્ર હોકર. ભાષા જુઓ. તત્ર એટલે આ વસ્તુમાં શુદ્ધ ચૈતન્ય પદાર્થ મહાન આનંદ કંદ પ્રભુ એવ एकाग्र होकर, निश्चय थी એટલે एकाग्र होकर स्थिरता करता है. ભગવાન શુદ્ધ સ્વરૂપમાં અંત સ્થિરતા કરે છે. તે અલ્પકાળમાં પૂર્ણાનંદને સર્વથા આનંદને આસ્વાદ છે. પૂર્ણ આનંદનો અનુભવ એની પર્યાયમાં પ્રગટ થઈ. સમજાણું કાંઈ? આમાં સ્થિરતા કરશે એને એમ કે છે. રાગ આદિ વિકલ્પ આદિ નહીં. ભગવાન આત્મા શુદ્ધ પ્રભુ એમાં અંતરમાં દ્રષ્ટિ કરી અને એમાં સ્થિરતા શુદ્ધ ચૈતન્ય પદાર્થમાં સ્થિરતા પામશે, સ્થિરતા કરશે. એથી સ્થિરતા કરતા હે એમ પાછું સ્થિરતા પોતે કરે. કર્મફળનો માર્ગ આપે ને સ્થિરતા એમ નહીં. સમજાણું કાંઈ? વસ્તુ તત્ર એવ સ્થિતિ. ભગવાન આત્મા તથેવ. તથેમ સમજે ને મૂળ માહિતી આમાંથી એક જ એમ જ કહેતા. શુદ્ધ ચૈતન્ય પ્રભુ મહાપદાર્થ ભગવાન એમાં નિશ્ચયથી એટલે કે એકાગ્ર હોકર. એ નિશ્ચય કહેવાય. એ એટલે એકાગ્ર. એનું નામ નિશ્ચય. ઓલો વિકલ્પ છે એ નિશ્ચય નહીં. એટલે એ એકાગ્ર અંદરની નહીં. સમજાણું કાંઈ? શબ્દાર્થ કર્યા છે ને જોવે એવા ત્યાં ગજબ વાત ભાઈ. કવચ ટીકા તો કોઈ અલૌકિક ટીકા એવી વાત.
એ ભગવાન એવો છે અનંત અનંત આનંદ જેના પેટમાં ધ્રુવપણામાં પીડ્યા છે, જેના સત્વમાં સત્વ 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 બે હદ શાંતિ, બે હદ આનંદ, બે હદ જ્ઞાન, બે હદ દર્શન, બે હદ સ્થિરતા, એવું એનું સ્વરૂપ છે. એમાં રમશે એમ કે છે, એ પર્યાય છે, સ્વરૂપ છે. એવું શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ એ એમાં એકાગ્ર થશે, એમાં એકાગ્ર થશે એટલે સ્થિરતા કરશે. ચ તમ અનિશમ જાય, એક બોલ છે, બીજો બોલ. તથા તમ શુદ્ધ ચિદ્રૂપ કો નિરંતર અનુભવતા હૈ, એ બીજો બોલ. વાત તો એની ને એની છે. હવે નિરંતર અનુભવતા હૈ એ શબ્દ છે ને બધા 412 ભગવાન શુદ્ધ સ્વરૂપ પરમાનંદની મૂર્તિ આત્મા, થંભ ધ્રુવ થંભ, નિત્યાનંદ ધ્રુવ થંભ સત, એવો ભગવાન એમાં સિદ્ધ શુદ્ધરૂપ એટલે વસ્તુ, નિરંતર અનુભવથી પર્યાય, અનિશમ અનિશમ નિરંતર અનુભવતા હૈ, ધ્યાય છે, ધ્યાય છે, ધ્યાન કરે છે. એ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે છે એવી પર્યાય. સમજાણું કાંઈ? જંગ તમ ચેતતી, વારંવાર શુદ્ધ સ્વરૂપ કા સ્મરણ કરતા હૈ, ચેતે છે, સ્મરણ કરે છે. એટલે એને યાદ કરીને ઠરે આ આનંદ, આ આનંદ, આ આનંદ, આ અતિન્દ્રિય આનંદ, એમ કરીને એમાં ઠરે છે. એમ નામ સ્મરણ. સ્મરણ એટલે એમાં યાદ કરીને ઠરવું. સમજાણું કાંઈ? એ વાત ભાઈ, વ્યવહારે લખજે રહે તેના ભેદ અનેક રીત, પરમાર્થ પંથ જે કહે તેના તે રંજય એક તંત્રે. ઓહો, એમાં ક્યાં તને ખબર? પ્રભુ સર્વ વાતે પૂરો, એવું નથી ભજન આવતું હતું ક્યાં? હે કે વાતે અધૂરો સનુરો નહીં આવતા શબ્દ આવતા ભક્તિમાં. પ્રભુ તું સર્વ વાતે પૂરો. સમજાણું કાંઈ? આત્મા સર્વ વાતે પૂરો છે પ્રભુ, પણ એની એને ખબર ન મળે. આ રાજકમ મારતડા તો ધૂળ માટી છે, કર્મ ધૂળ છે, અંદર પ્રાર્થ છે. પુણ્ય પાપના વિકલ્પો એ તો અનાત્મ સ્વરૂપ છે. એ કઈ આત્મા એના સ્વરૂપમાં શુદ્ધ ચિદાનંદ મૂર્તિ, એમાં અનિશમ જાય છે. અને એને યાદ કરીને આવો આત્મા આનંદનો અનુભવ કર્યો છે, અનુભવ કર્યો એમ યાદ કરીને અનુભવે છે, એને સ્મરણમાં લે છે. લ્યો આ સ્મરણ. હા, એ ચેતતી. લ્યો આ સ્મરણ. શું? હા, વારંવાર શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરે છે. એટલે કે આ આત્મા આનંદ છે એવો નિશ્ચય અગ્રયાવાય ધારણા કરી નિશ્ચય કર્યો છે ને, અનુભવ્યો છે ને. આ આત્મા અગ્ર પકડી નિવાય કરી નિર્ણય કરી ધાર્યો. આ આત્મા આનંદમય છે, આનંદમય, આનંદના અંશ દ્વારા આનંદમય છે એમ જે ધાર્યું છે, એને વારો યાદ કરીને ઠરે છે. સમજાણું? સ્મરણ બોલવામાં આવે છે નહીં, ચિઠ્ઠીમાં નહીં, આગમથી, અનુમાનથી, સ્મૃતિથી એમાં ઠરે છે. આવે છે ને ચિઠ્ઠીમાં? હે હા, એમાં એમ કે એમ પ્રત્યક્ષ થતા એ સ્મૃતિ કરીને તર્ક કરીને એવું આવે છે ને એમાં. સમજાણું? વસ્તુ જે જ્ઞાનમાં ભાનમાં આવી હતી, આ વસ્તુ એનું જ વારંવાર સ્મૃતિ કરે છે, ઠરે છે. ત્યાં પરોક્ષ બતાવું છું ત્યાં તેમ ચિઠ્ઠીમાં. સમજાણું કાંઈ? વારંવાર ભગવાન આત્મામાં
એનું સ્મરણ કરે. જો આ સ્મૃતિ એ આત્માના શિખર ઉપર જલ્દી થાય. સવારમાં આવ્યું હતું નહીં ગુણ સ્મરણ, એ તો પરગુણ સ્મરણ આવ્યું હતું. એ તો તીર્થના પુરુષ જે મોક્ષ પધાર્યા ત્યાં એના આવા પરમાત્મા દશા અહીંયા પામ્યા, એના ગુણનું સ્મરણ એ તો વિકલ્પ છે. પરલક્ષી એ નહીં, આ તો નિર્વિકલ્પ છે સ્મરણ. એ માહિતી ક્યાં એ બધી વાત લબ્ધી એને માહિતી એ તો વાત કરે કે અમારે તો આ પ્રાપ્તિ, પણ એના વિકલ્પથી એ પ્રાપ્તિ થાય છે. આ ભગવાનના ગુણો જે અનંત શાંત આનંદ આદિ જે સમ્યક જ્ઞાનમાં જણાણા છે, અનંત ગુણના અંશો જે પર્યાયમાં પરિણમ્યા છે, એનાથી આ આત્મા આમ સ્મૃતિ કરીને એમાં ઠરે છે. એ મોક્ષનો માર્ગ છે. એ સ્મૃતિ અંદરની એનું નામ મોક્ષનો માર્ગ છે. સમજાણો? એ જાતિની સ્મૃતિ કરતા આ સ્મૃતિ મોક્ષનો માર્ગ છે એમ કે છે. અરે એને પોતાના માધ્યમ નહીં, ભાવમાં એને માધ્યમે કોઈ દી કયા નહીં. અનુભવની એક કોઈ વાત રહી, પણ આ શું ચીજ છે? વીર્યના ઉલ્લાસ દ્વારા આ ભગવાન પરમાત્મા જેને પડખે ચડી આનંદ આવે અને જેના પડખેથી કહે રાગને દ્વેષથી ત્યાં આનંદ આવે, એની એને ખબર. બધા નથી ક્યાં કહે, જેની વાત કહેતા પણ આનંદ આવે છે. મારા અનુભવ પ્રકાશમાં આવે છે. અનુભવ પ્રકાશમાં આવે, જેની વાત કરતા આનંદ આવે એવું ભગવાન આત્મા. જેમ ઓલા આકરનું નામ સાંભળતા જેમ આવે છે મગજમાં પાણી છૂટે જ નહીં. આંબલી નામ આત્મા કે છે કે અતિન્દ્રિય આનંદનો કન પ્રભુ જે અનુભવમાં લીધો એનું સ્મરણ કરતા જ આનંદ આવે. સમજાણો? और तस्मिन भी निरंतर विहरती. એવો જે ભગવાન આત્મા એ વિહાર કરે. વિહાર એટલે વિચરવું. શેમાં વિચરવું? ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ છે. તસ્મિનમ શુદ્ધ ચિદ્રૂપમાં એ એકાગ્ર હો કર્યો. અહીં એ મારી પાસે જો એમને એકાગ્ર કર્યો, અહીં એવો એકાગ્ર કર્યો. નિશ્ચય છે ને શુદ્ધ ચિદ્રૂપમાં નિશ્ચયથી. નિશ્ચય એટલે જ એમાં એકાગ્ર નામ નિશ્ચય છે. એનો અર્થ જ એ છે. એનો અર્થ નિશ્ચય. નિશ્ચય એટલે શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા. સમજાણું? કાંઈ રાગમાં એકાગ્રતા એ પર વ્યવહાર છે, અંદરમાં એકાગ્રતાથી નિશ્ચય છે એમ કે. शुद्ध चिद रूप में एकाग्र होकर निरंतर विहरती. अखंड धारा प्रवाह प्रवर्ता है. निरंतर व्याख्या अखंड અને વિહરતી નામ ધારા પ્રવાહ રૂપ અખંડ ધારા આખો અને વિહરતી એટલે પ્રવર્તે. વસ્તુ અખંડ પ્રભુ આત્મા વસ્તુ છે. જીવો ને કાયમી સમાય. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય છે. કોણામાં છે ને કોણામાં શ્રીમંત વાક્ય. આ અખંડ ધારા પ્રવર્તે છે. પર્યાયની વાત છે. ઓલા દ્રવ્યની વાત છે. ભગવાન આત્મા એક સમયનો પહેલો જ્ઞાનના આનંદમાં ભાનમાં લીધો હતો. એને અખંડ ધારા પ્રવાહ દેખો, જેની ધારા વસ્તુ તરફની એકાગ્રતાની અખંડ ધારા, જેમાં ખંડ ન પડે, જેમાં વિકલ્પમાં આવે નહીં.
શુદ્ધ ચૈતન પ્રભુ પૂર્ણ જ્ઞાન ને આનંદ એની પરિણતિ અખંડ ધારા, એક રૂપ ધારા, ખંડ વિનાની ધારા, પ્રવાહ ધારા ચાલે અંદરમાં, એમાં પ્રવર્તવું, આ એનું નામ આત્મામાં વિચરવું કહેવામાં. જો આ બધા વિચરે છે ને, દેશ પરદેશ જાય છે ને, આ રખડે છે ને, આ રખડે છે, પુણ્ય પાપના ભાવમાં રખડે, એ વિભાવમાં રખડે છે એમ કે છે. એ પુણ્ય પાપના ભાવમાં, એ પરદેશમાં વિભાવમાં પરદેશમાં ગયો. એ ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં આવે એને અખંડ ધારાના આત્મામાં વિહાર કર્યો એને. પ્રવૃત્તિ તો છે ને, વિહાર તો કરે છે ને અનાદિથી. પુણ્ય ને પાપ, શુભ ને અશુભ રાગ, આ શુભ કર્યો અશુભ કર્યો, શુભ કર્યો એમાં વિહરે છે. થોડ વિચરવું હવે અહીં આત્માના ભગવાન સ્વભાવમાં વિચરકે છે. સમજાણું? અહીં તો વિચરે છે ને આસ્વાદ પામે છે કોણ? કે આવાને પૂર્ણ જરૂર મુક્તિની દશા થાય, સર્વથા આસ્વાદ થાય એમ કેવું છે. સમજાણું? કાંઈ शुद्ध चिद रूप में एकाग्र होकर निरंतर विहरती अखंड धारा प्रवाह रूप प्रवर्ता है. एक धारा रूप प्रवर्ते છે. એટલે કે અંતરમાં દ્રષ્ટિ મૂકીને જે સ્થિરતા એક રૂપ દ્રવ્યને આધારે, દ્રવ્યને અવલંબે, વસ્તુને અવલંબે એક રૂપ ધારા વહે છે, એ આત્મામાં પ્રવર્તે છે. સમજાણું? કાંઈ कैसा होता हुआ? द्रव्यंतराणी अस्पर्श नकार थे. द्रव्यंतराणी अस्पर्श जितने कर्म के उदय के नाना प्रकार अशुद्ध पण, जो अशुद्ध परंत विकल्प, ये शुभ राग आदि व्यवहार मोक्ष मार्ग जी कीधो એ અશુદ્ધ પરિણતિ છે. એટલી દ્રવ્યાંતરાણી સ્વદ્રવ્યથી અનેરી, સ્વવસ્તુથી અનેરી દ્રવ્યાંતરણી છે ને. અનેરી કોણ? કે શુભ પર્યાય, એ શુભ રાગ દ્વેષ દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ, એ દ્રવ્યાંતરાણી, એ દ્રવ્યથી અનેરી વિકારી પર્યાય છે. એ અશુદ્ધ પરિણતિ ઉसी को सर्वथा छोड़ता हुआ. દ્રવ્યાંતરાણી અસ્પર્શન છે ને, સ્પર્શતો નથી, એને સ્પર્શતો નથી એટલે એને અડતો નથી. સમજાણું? કાંઈ આ બધું મારને જેવું એકાંત લાગે, એકાંત લાગે. ભાઈ આ એકાંત નો અર્થ આ છે ને, રાગથી વ્યવહારથી નથી, એમના એકાંત છે. વ્યવહારથી મોક્ષ માર્ગ થાય, નીચેથી તો કથનમાં કહેવાય છે, વસ્તુના સ્વરૂપમાં. પુકાર ભગવાન સામે પુકાર કર ભાઈ. ભાઈ હું કરું આમાં કહું. कैसा होता हुआ? દ્રવ્યાંતરાણી સ્પર્શન. ભાષા શું છે? એ આત્મા શુદ્ધ સ્વરૂપ ભગવાન, એની પરિણતિ અવસ્થા તે સ્વદ્રવ્યની પરિણતિ છે. અને અશુદ્ધ રાગ આદિ વિકલ્પ, દયા દાન ભક્તિ વ્રત તપનો વિકલ્પ ઉઠે છે, એ આ દ્રવ્યથી અનેરી અશુદ્ધ પરિણતિ છે, અશુદ્ધ દશા છે. એને સરથા છોડતો હોવો, એને નહીં સ્પર્શતો નો અર્થ કર્યો. અસ્પર્શન દ્રવ્યાંતરાણીની વ્યાખ્યા અશુદ્ધ પરિણતિ સુધી લઈ લીધી. અસ્પર્શનો અર્થ સરળતા છોડતો હોવો, એટલે કે એને અડતો જ નથી. વિકલ્પ જે શુભ આવે એને અંદર અડતો નથી, છૂતો નથી. ભગવાન શુદ્ધ આત્માને સ્પર્શતો પરિણતિ કરતો મોક્ષપણાને પામે. સમજ में आता है? थोड़ी थोड़ी गुजराती भी આને
અને પછી આ ખોટું ઠરાવે રાજમલજી ટીકા અરે ભાઈ બાપુ कर्म के उदय से अनेक प्रकारની શુભ પ્રવૃત્તિ એ શુભ વિકલ્પ છે ને રાગ એ કર્મના નિમિત્તની ઉપાધિની પર્યાય છે. સ્વભાવની નિરુપાધિ પર્યાય ક્યાં છે? સમજાય છે કાંઈ? વ્યવહાર રત્નત્રય જેને કહે છે એ ઉપાધિ ભાવ છે. એ આત્માના દ્રવ્યથી અંધેરા કર્મદ્રવ્યના કારણે ઉત્પન્ન થયેલો વિકલ્પ છે. થયેલો છે એની પર્યાયમાં, પણ એ દ્રવ્યનો સ્વભાવ નથી, તો ઉપાધિ ભાવ છે. એ ઉપાધિ ભાવને ધર્મી જીવ મોક્ષ પામવાને લાયકમાં પંથમાં પ્રવર્તો પોતાના દ્રવ્ય શુદ્ધ સ્વભાવને સ્પર્શતો એને નહીં સરોથા છોડતો એટલે આ બાજુ છે એટલે ત્યાં સ્પર્શતો નથી, એટલે એના વેદનમાં આવતું નથી, એટલે સર્વથા છોડતો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? છોડતા હોવા એટલે છોડવું એમ નથી. એ તો કથનની શૈલી શું કે અસ્પર્શન એટલે સ્વરૂપના શુદ્ધ સ્વરૂપને સ્પર્શતો અનુભવતો રાગને સ્પર્શતો નથી, એનું નામ સર્વથા છોડે છે એમ કહેવામાં આવે. લખ્યા અર્થના પાછા આવા અર્થ કરવા કે તો સર્વથા છોડતો છોડી એમ છે પણ વસ્તુ ચિદાનંદ ભગવાન એની અંદરમાં એકાગ્ર થયો છે આનંદમાં, એટલે જે કઈ વિકલ્પ છે તેને ઉત્પન્ન થતા નથી, એટલે એને સ્પર્શતો એને છોડી દે છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? સર્વથા છોડતા હોવા ભાઈ કથનચિત છોડતા ને કથનચિત એમ નહીં હોય. સર્વથા તો જીન માર્ગમાં નથી કોઈ એમ કે છે, અનેકાંત છે એમાં જ આવ્યું સર્વથા. સ્વદ્રવ્યને સર્વથા સ્પર્શે છે અને વિકલ્પને સર્વથા સ્પર્શતો નથી. છોડતા હોવા સર્વથા બે વાર આવ્યું તો પેલું સર્વથા આસ્વાદ થાય. અહીંયા આવ્યું તો ને અહીં તમે આસ્વાદતા હોય ને આવ્યું હતું. હા ત્યાં સર્વથા આવ્યું હતું. અહીં સર્વથા છોડતા હોવા પૂર્ણાનંદની પર્યાય પ્રાપ્ત કરવી છે કેવળ જ્ઞાન પરમાનંદ, એટલે પૂર્ણાનંદને સ્પર્શતો સર્વથા સ્પર્શતો આસ્વાદે કોણ કે આવો જી એ પહેલો અહીંયા કે સર્વથા છોડતો આને સર્વથા આત્મા શાંતિને અહીંયા વેદતો. વ ચિદ્રુપ કોણ હે? ત્રણ નાખવા છે ને પાછા ઈશ દ્રગ જ્ઞપ્તિ વ્રત આત્મક. આ તો અમૃતની કથા છે. આત્મા કહો અમૃત કહો, મોક્ષ ને અમૃત કહેવામાં આવે છે. મોક્ષ એ અમૃત છે, વસ્તુ પણ અમૃત છે, અને એનો મોક્ષનો માર્ગ પણ અમૃત છે. સમજાણું કાંઈ? કે છે ઓહો સહીશ ज्ञप्ति व्रतात्मक जो यह ज्ञान के प्रत्यक्ष है, जो ये ज्ञान के प्रत्यक्ष है, दर्शन ज्ञान चारित्र वही है सर्वस्व जिसका. ये ज्ञान નું પ્રત્યક્ષ એ કીધું ને એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાનનું એ પ્રત્યક્ષપણું પર્યાયમાં થઈ ગયું છે. સમજાણું કાંઈ? ये ज्ञान के प्रत्यक्ष है, ज्ञान के प्रत्यक्ष જ પર્યાય પ્રત્યક્ષ આશ્રિત થઈ ગઈ છે. કોણ કે દર્શન જ્ઞાન ને ચારિત્ર વહી है सर्वस्व जिसका.
જે જ્ઞાનનો જ પ્રત્યક્ષપણું એકલો ભગવાન ચૈતન્ય પ્રકાશ એનો પ્રત્યક્ષ પર્યાય થયો શું? દ્રવ્ય જ્ઞાન ને ચારિત્ર, દર્શન જ્ઞાન ને ચારિત્ર. વહી સર્વસ્વ જિસકા, એ બધું છે એ પર્યાય તે સર્વસ્વ છે. કઈ પર્યાય? નિર્મળ શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ થયેલી, જ્ઞાનમાં પ્રત્યક્ષ, વેદનમાં પ્રત્યક્ષ છે ને એ હું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. વહી આત્મક, આત્મક એટલે સર્વસ્વ, એટલે આત્મક એટલે સ્વરૂપ, રૂપ, જેનું સર્વસ્વ એ છે એવો ચિદ્રૂપ કોણ હૈ? ચિદ્રૂપ કોણ હૈ કે જેનું જ્ઞાન પ્રત્યક્ષ અને દર્શન જ્ઞાન ચારિત્ર જેનું સર્વસ્વ, એવી જેની પર્યાય પ્રગટી છે એ પર્યાય મોક્ષનો કારણ છે. સમજાણું કાંઈ? कैसा है मोक्ष पथ? जिसके शुद्ध स्वरूप प्रणय पर सकल कर्म का क्षय होता है. बात तो मोक्ष पथ कीधो છે ને, મોક્ષનો પથ, મોક્ષનો પથ, પંથ, પંથ કારણ કે જેને શુદ્ધ સ્વરૂપ પરિણમને પર ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એ શુદ્ધપણાના પરિણમને પર सकल कर्मों क्षय होता है. આ તો પણ સકલ કર્મના ક્ષયની વાત કરી, તરફા એની પણ એટલાની જ વાત છે બધેથી. સમજાણું કાંઈ? જેને શુદ્ધ સ્વરૂપ પ્रणमय પર ભાષા જો એશ જ્ઞપ્તિ વ્રત સ્વરૂપ ભગવાન પ્રત્યક્ષ જ્ઞાન મૂર્તિ, એની પર્યાયમાં દ્રશ્ય જ્ઞાન પ્રત્યક્ષ એટલે એ જ થઈ ગયું. શુદ્ધપણાનું દ્રવ્ય જ્ઞાન આત્મા શાંતિ રૂપે પરિણમ્યો. એ શુદ્ધ સ્વરૂપનું પરિણમન પર સકલ કર્મોના ક્ષય હોતા હૈ. ભગવાન આત્માને શુદ્ધ ભગવાન આત્માનું શુદ્ધ પરિણમન થવાથી એટલે એની ભાષાના બધા પ્રકાર ભિન્ન ભિન્ન છો. મોક્ષ માર્ગ કહો, શુદ્ધ પરિણમન કહો, ત્યાં વિહર કહો, તેનું ધ્યાન કહો, તેનો અનુભવ કહો, તેનું સ્મરણ કહો. સમજાણું કાંઈ? कैसा है और कैसा है? एक समझाणो समस्त विकल्प से रहित है. ये मोक्ष पथ सकल विकल्प से रहित है. सकल कर्म फरम विकल्प विकल्प सकल विकल्पनी वृत्तियों रहित भगवान नो मोक्ष पंथ है. आत्मा नो ભિન્ન ભિન્નથી નિર્વિકલ્પ પર્યાય લીધી, વિકલ્પથી રહિત છે. એકની વ્યાખ્યા કરી. એક એટલે નિર્વિકલ્પ દશા. એમ વિકલ્પ તો અનેક પ્રકારના હોય છે ને. સમસ્ત વિકલ્પ નામ રાગથી રહિત છે. વિકલ્પ નામ શું? વિકલ્પ ગુણગુણીનો ભેદ એવો પણ વિકલ્પ જ્યાં નથી એવો જે આત્માની અંતર અનુભવ દશા સમજાણો એ મોક્ષ માર્ગ છે. और कैसा है आत्माનું વર્ણન કરે. समझानो नियतम, नियत है. नियत ये द्रव्यार्थिक दृष्टि देखने पर जैसा है वैसा है. भगवान वस्तु तो जेवी है तेवी है. द्रव्यार्थिक द्रव्य ने प्रयोजन वस्तुનું જેમાં છે એવો દેખીએ તો ભગવાન સર્વથા વિકલ્પ રહિત જેવો છે તેવો છે. સમજાણું આમાં? નિયત 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 ક્રમબદ્ધમાં વાંધા ઉઠ્યા ને. આ તો કે નિયતિ જેવું છે એવું છે એમ. એ ન્યાય નિયત જેવી છે એ વ્યવસ્થા થાય. આ નિયતિ વસ્તુ છે એવી છે. સમજાણું કાંઈ? મોક્ષ પથ जिसके सूर्य એવા શુદ્રવનું આત્મનું
એ ભગવાન आत्मा पंथे एवो न वस्तु एवी द्रव्यार्थिक दृष्टि से देखने पर जैसा है वैसा भगवान एवो ने वो श्याम टंको किरण चिद घन आत्मा एनो आश्रयનું પરિણમન એ જ મોક્ષનો કારણ છે. उससे हीन रूप नहीं न अधिक नहीं, वस्तु तो वस्तु रूप છે, એમાં હીણાપણું અધિકપણું એવી ચિદરૂપનું અંતર શુદ્ધનું પરિણમન, અંતરની રમણતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એ જ મોક્ષનું કારણ, બીજો કોઈ છે? તો હવે આટલો તો મોક્ષની વ્યાખ્યા. હવે આમાં વ્યવહાર મોક્ષ ક્યાં આવ્યો? આમાં એ ધર્મચંદજી શ્લોકમાં કેટલો ખુલાસો. એકો મોક્ષ પથ એમ લીધું છે કે નહીં? હે એકો મોક્ષ પથ ક્યાં આવ્યું? એકની વ્યાખ્યા એક ઈ જો એક સમસ્ત વિકલ્પ રહી આવ્યું ત્યાં છેલ્લું આવ્યું, એકની વ્યાખ્યા કરી. નહીં તો એકો મોક્ષ પથો છે, એક મોક્ષ પંથ છે, એક મોક્ષ પંથ હો. સમજાણું કાંઈ? ચલો શબ્દ છે ને એક, ન્યાય વ્યાખ્યાની. નહીં તો પેલા ઓલા પેલા લખે છે એગો મોક પથો યશ નિયતો દ્રગ્નપ્તિ વ્રતાત્મકમ. સમજાણું કાંઈ? એક મોક્ષનો પંથ એટલે ભેદ વિનાનો સમસ્ત વિકલ્પ રહિત આત્માની દશાથી એક જ મોક્ષનો પંથ એમ કે છે. સમજાણું કાંઈ? હજી માર્ગ કેવો એ ક્યાં ભગવાનભાઈ સાંભળ્યો નહોતો ત્યાં ભાવનગરમાં. હે હે ઊંધે માર્ગે હાલતા હતા ને માનતા હતા કે મોક્ષ માર્ગે છીએ, ધર્મમાં છીએ એમ. જાઓ તાવ કાંઈ ઠાણે માણે ઠાણે નહીં જીવ્યા વરોવ્યા તો સ્મિત સામે ઘણું થઈ ગયું. જાઓ પથરણું ખંખીને હલો સામાયિક પુહા થઈ ગયા. અરે સામાયિક પુહા કોને કેવા? ભગવાન આત્મા પૂર્ણ આનંદનું ધામ, આ એને અંતરમાં શુદ્ધ પરિણમનમાં અંતર નિર્વિકલ્પ થવું, જેમાં ભેદ જ નથી એમ કે છે. એક એટલે એવો અભેદ મોક્ષનો માર્ગ એક જ છે, બીજો કોઈ માર્ગ છે નહીં. એક વ્યવહાર મોક્ષ માર્ગ, એક નિશ્ચય મોક્ષ માર્ગ. અહીં કે એક જ નિશ્ચય મોક્ષ માર્ગ, એમ બીજો કોઈ છે જ નહીં. બીજો એક વ્યવહાર મોક્ષ માર્ગ, બીજે કાળે બીજો એક, પેલા પછી ને કાળે બીજો એક. હે તેની બે એમ દીધું, એક મોક્ષ માર્ગ એક વ્યવહાર મોક્ષ બે એમ દીધું. એ તો હારે હારે કથન કર્યું સુદાનંદ, એક આય ને એક આય એમ નહીં એમ. એટલું તો સ્પષ્ટ કર્યું છે. અહીં કીધું એક છેલ્લો શબ્દ લીધો, પહેલો હતો ને અહીંયા એકો મોક્ષ પથો, એક સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વિતરાગ પરણતી દ્રવ્યાર્થિક, દ્રવ્ય એટલે વસ્તુ, એની દ્રષ્ટિએ જુઓ જૈસા હૈ વૈસા વસ્તુ, અને એની પરણતી એવી ને એવી થઈ ગઈ. એમાંથી વિકલ્પમાં નિર્વિકલ્પમાં હીણાધિકતા નથી ને વસ્તુમાં પણ કઈ હીણાધિકતા નથી. એવી વસ્તુના સ્વભાવનું અવલંબન શુદ્ધ પરિણમન વિતરાગી દશા નિશ્ચય મોક્ષ માર્ગ એક જ મોક્ષ માર્ગ છે. એનાથી પૂર્ણાનંદનો મોક્ષનો અનુભવ થાય છે, બીજો કોઈ છે નહીં.